શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण. जय श्री कृष्ण. ग्रीष्म ऋतु चालू, बड़ी सामग्री वातावरण. पेला तो केवुं वींजणा ढोळता अने अंगीठी राखता. अत्यार तो एसी होय एटले कांई अत्यारे आपणे बधुं छे ने आम यंत्रवत थई गयुं छे. અમે નાના હતા તો ઠાકોરજીને અરોગતા હોય તો વારાફરતી વીંજણો નાખતા કે અરોગતા અરોગતા એમને શ્રમ ન પડે. અને મંદિરોમાં એ વીંજણા ઢોળતા હતા. અને મંદિરોમાં એકવાર મેં જોયું ને તો આરતી થતી હતી ને તો જલ આમ કરતા હતા. તો મેં પૂછ્યું કે કેમ? તો કે આરતી ઉનાળામાં એવી ગરમ પડે તો ઓલું ઠંડુ પાણી નાખે ને તો એમનામાં લો ઠંડક આવે. ગુસાઈજી વલ્લભે પ્રભુના તત્સુખનો કેવો વિચાર કર્યો છે. આવો વિચાર તો આપણને ન આવે. અને એટલે જ આપણામાં આરતી નથી લેવાતી, મર્યાદામાં આરતી લેવાય. આપણામાં ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને આવે તો કોઈની નજર ન લાગે અને માને એટલો વિરહ થાય એ ભાવથી આરતી કરી હોય એટલે આપણામાં ન લેવાય. આપણામાં તો ચાર મુઠિયા વાળીને ચારે બાજુ નાખી દે પેલા કે આ ચાર ભાગની મુક્તિ, સાલોક્યન, સાયોજન, સામેપ્યન ફેંકી દીધી. અમારા માટે તો મુક્તિ લૂણથી પણ ખારી. તો આપણા પુષ્ટિ માર્ગમાં બધું અલગ જ. મર્યાદામાં તમે જો આરતી માટે દોડાદોડ કરે. એક વાર શ્રીનાથજી ગયા ને તો અમે જણા લગભગ આખી બસ લઈને ગયા હતા. એમાં બે ચાર જણા ઓલા હગાવાલાને લઈ આવ્યા હતા. એટલે હવે એ તો કાંઈ સંબંધર કે વ્યાપારી, પણ શ્રીનાથજી તો બધાને ગમે. એટલે જેવી આરતીથી દોડ્યા, કા દોડ્યા બધા પડશે. એટલે અમારી ભેગા બે ના થાય, જવા દો મારા નણંદ છે કે એ અંબાજીવાળા છે, એ બધા દોડતા દોડતા આરતી લે ને એ અહીંયા લેશે. મેં તો વાંધો નહીં. બાકી એ કે આપણા હોય દોડે નહીં ને આપણા હોય લે નહીં અને આપણા વાળા જાય નહીં. જ્યાં પૂજા હોય ત્યાં આરતી હોય, લેતા હશે, પણ આપણામાં તો આરતી લેવાતી નથી. આપણામાં બધો ગોસાઈજીએ જ્યારે રાગ ભોગ શિંગાર આપ્યો ને ત્યારે પ્રભુના તત્સુખનો જ વિચાર કર્યો છે. આજે જ મેં સાંભળ્યું એક જે કહેતા હતા એ કે વલ્લભ તો પોતાના સેવકોનું કેવું ધ્યાન રાખતા. રાતના પોયટા હોય ને તો હાથમાં દીવો લઈને નીકળે. કે એમની ભેગા 5 હતા ને, વાસુદેવ છકડા ને કાશ્મીરી ભટ્ટ ને કૃષ્ણદાસ મેઘન ને દામોદરદાસ અરસાની ને તો લઈને નીકળે કે કોઈ લૌકિક વાતો નથી કરતા. એટલે અંધાર આવા દીવારને બત્તીને લાઇટને કાંઈ હતું નહીં તો રાતના જુએ કે કોઈ લૌકિક વાતો કરીને પોતાનું બગાડતા નથી ને પોતાનો બગાડ નથી થતો ને. આ નવું સાંભળ્યું ને. આ જે બાળકો ઘણીવાર એવી વાત કરે ને કે વલ્લભી એમના દાદાના પરદાદાના એમને ખબર હોય એવી આપણને ના હોય. તો એટલું પોતાના સેવકોના સુખ એટલે ખરાબી ન થાય, એમનામાં ક્યાંય દૂષણ ન લાગે. હવે એક જણ એમ કે લૌકિક કરતો હોય તો બાકીના 4 સાંભળતા હોય તો બગડે 5નું. જે લૌકિક કરે છે, હવે જો વાસુદેવ છકડા ક્યાં પરણેલા હતા એ હું લૌકિક કરે, કૃષ્ણદાસ મેઘન ક્યાં પરણેલા હતા, દામોદરદાસ અરસાની, કાશ્મીરી ભટ્ટ, અને કોઈના ઠાકોરજી નહોતા. વલ્લભ જ બધાના ઠાકોરજી હતા. છતાંય વલ્લભ એલર્ટ રાખતા હતા બધાને કે ભૂલમાંય કોઈનો બગાડ ન થાય. એટલે જો અત્યારે ભૂતલ પર રઘુકુળ નથી, યદુકુળ નથી, પણ વલ્લભ કુળ છે અને વિસ્તારેલો છે. આજે 500 વર્ષ પહેલા ખાલી વલ્લભ ને ગુસાઈજી જ હતા. પછી ગુસાઈજીના 7 બાળકો થયા. એમના અત્યારે કેટલો વિસ્તાર થયો છે અને એટલી વસ્તી વધી છે. તો ઉદ્ધાર કરવો હોય તો બાળકો એટલા જોઈએ ને. તો ગુરુ બિન કોણ કરે એસી સખી,
ગુરુ બિન કોણ કરે. એટલે ગુરુ વિના બધું ખોટું છે. એમાં પુષ્ટિ માર્ગમાં તો ગુરુ વિના તમે આગળ જ ન વધી શકો. તમે બ્રહ્મ સંબંધ ન લ્યો તો ઠાકોરજી કેવી રીતે પુષ્ટ કરાવો? ઘણા કે અમે તમારે જેવી જ સેવા કરીએ. એટલે બેન બહુ સારું માર કરતા હારી કરો ને બાપા, બધું ધરીએ. અમારે તો થાળ પૂરો ધરવાનો અને કાંઈ નવું કરીએ ને એટલે ઠાકોરજીને ધરાવીને હાલે જ નહીં. વાહ ભાઈ વાહ, તમારા ઠાકોરજી કોને પુષ્ટ કર્યા? એમ તો અમારે રમતા જ. મેં કીધું રમતામાં જમતા હોય જ નહીં. પેલા નાના હતા ને ત્યારે પોષી પૂનમ આવતી, પછી 3 ઈંટ મૂકીને ખીચડી બનાવીએ, પછી ઓલી ચામખી કરીને અંદર કાણું કરીએ. એટલે ભાઈ હોય ને એને બોલાવીએ. પોસી પોસી પૂનમડી પોસા ભાઈના વરત, આકાશે રાંધે ખીચડી. ભાઈની બેન રમે જમે. એટલે સવારથી ને ભાઈ ખીજવતો હોય, આ તો જો આખી રાત તને રમવાનું જ કહું, તને જમવાનું કહું જ નહીં. અને બરાબર કાકા ઉભા રહીએ. કાકા આવે પછી જ અમારે બોલવાનું. ને મારો ભાઈ અળવીતરો હતો, એટલે એ આવે ને દુકાનેથી એટલે ત્યારે ચંદ્ર ઉગી ગયો હોય ને ભૂખ બરાબર નહીં લાગી હોય, કારણ કે સવારનું આ જ ખાવાનું હોય. એટલે પછી કહીએ ભાઈની બેન, એટલે કાકા સામું જોઈએ, બોલ. એ કે પછી કે જમે 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 જમે. તો રમે એ જમે નહીં, જમે એ રમે નહીં. તો રમતા ઠાકોરજી હોય. પછી તમે ધરાવો કે ના ધરાવો, ચિત્રજીને છે બધું. કારણ કે ઠાકોરજીનો આવિર્ભાવ તો વલ્લભ કુળ સિવાય કોઈ કરી જ ના શકે. એક બેન છે, ગામનું નામ ન દો, એ કે 22 વર્ષથી સેવા કરતી હતી. પછી મને કે રમતા ઠાકોરજીને. પછી સત્સંગ સાંભળીને એ કે હું 27 વર્ષે વિધવા થઈ, એટલે બધી જવાબદારી મારી માથે ને ટાઈમમાં જ થતી હતી. પછી કે હવે તો ઈલાબેન આખા સ્વરૂપનું તેજ જ ફરી ગયું છે. આ મને સાક્ષાત છે, હરેક પળ ને ક્ષણે મને પ્રતીતિ કરાવે છે. એ કે ક્યાંક મૂંઝાઈ જાઓ. મારે સોના ચાંદીને મારા મિસ્ટરને દુકાન હતી, હવે ઓચિંતાના વયા ગયા, કેન્સર થયું એટલે. અને દીકરો મારો ગયા ત્યારે 1.5 વર્ષનો હતો, એટલે એની જવાબદારી. હવે હું ભણેલી નહીં, મેં નક્કી કર્યું કે આ દુકાન ચાલુ રાખીશ, કારણ કે એને જમવા મોકલતી ને તો પાછળ હું બેસી. એટલે મને એ ભાવ ખબર હોય કે આટલા ટચનું સોનું ને આટલા ટચનું એમ કે ચાંદી ને ઝાંઝરાનું આ રીતનું ને વીછિયાનું આ રીતનું ને સોનાનું આ રીતનું. એટલે 90% ખબર હતી, પણ માથે પડે ને એટલે બધી ખબર પડી જાય. પછી કે નક્કી કર્યું કે દુકાને જ બેસીશ. શરૂઆતમાં એ કે અમારું ગામ હિન્દુ ઓછા, બીજા બધા વધુ. શરૂઆતમાં બધાએ મારી વાતો કરી, કોઈ દુકાને આવે નહીં. બેઠી બેઠી શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. સવારે ભાખરીને શાક કરી અને 9 વાગે આવી જાઓ, અને રાતના સાંજે 7:30-8 વધાવી જાઓ. 6 મહિના જે સ્ટ્રગલ ભોગવી, પણ એટલું મારું મિસ્ટર મૂકીને ગયા હતા કે 6 મહિના વર્ષ સુધી વાંધો ન આવે, અને દીકરો 1.5 વર્ષનો ભેગો લઈને આવો. એટલે દુકાનમાં પછી પાછળ આમ પાર્ટીશન જેવું કરી નાખ્યું. એટલે એને ત્યાં બધું સોવડાવું કરું ને ખાવાનું. 6 મહિના પછી એક વૈષ્ણવ આવવાની શરૂઆત કરી. પછી ધીમે ધીમે વૈષ્ણવ બધા આવવા માંડ્યા. પછી બીજા બધા આવવા. અત્યારે તો એ કે લગ્નની સિઝન હોય કે વેકેશન હોય, મારી દુકાનમાં ઊભું રહેવાની જરૂર નથી. અને દીકરો અહીંયા નિરમામાં ભણ્યો અને ડિગ્રી કરવા ગયો છું US. હવે સવારમાં ઠાકોરજીને પહોંચીને જ નીકળું, 8:30 વાગે કે 9:30 વાગે કે 10 વાગે. બહુ કર્યું. અને મારે પહેલાં મારા દીકરાએ કુંવારા પોસ્ટ કરાવી લીધા. એ કે એના ઠાકોરજીને પોસ્ટ થઈ 7 વર્ષ છે, અને મારા ઠાકોરજીને પોસ્ટ થઈ 7 મહિના થયા. એટલે મારો દીકરા એ તો આ સત્સંગ સાંભળતા જેને કીધું મારે તો પોસ્ટ કરાવવા કરી દીધા. અને પેઇંગ ગેસ્ટમાં રહીને સેવા. અત્યારે અમેરિકા ગયો છે, તો બધા વૈષ્ણવને ખબર પડી તો દર રવિવાર વૈષ્ણવને ઘર વયો જાય ઠાકોરજી લઈને. એવા લાડ લડાવે છે. હમણાં તો વચ્ચે એ કે એક જગ્યાએ ગયો તો અન્નકૂટ હતો, તો પેલા લોકોને લૌકિકમાં જવાનું થયું. એ કે હવે આપણે શું કરશું? એ કે જાઓ. એ કે તને સખડી આવડે છે? બીજું તો એ કે મને મનમાં કે મને કાંઈ નથી આવડતું. પછી મમ્મીને ફોન કરીને બધું પૂછીને કર્યું.
3 વાગે અન્નકૂટ ધર્યો. પછી સાંજે ઓલા લોકો લૌકિકમાંથી આવ્યા હતા, બીજા 4-5 ને લઈને આવ્યા હતા. એ કે એમાં 20 જણાએ એમણે પ્રસાદ લીધો. બધામાં દીકરાને કે અરે એસો સ્વાદ આમ કબહુ ન ચાખ. તો પ્રભુ કયા જીવ ઉપર ક્યારે કૃપા કરે છે એ ખબર નથી પડતી. ને ઘણા ઘરમાં ઠાકોરજી હોય તો એ દંડવત ન કરતા હોય, દર્શન ન કરતા હોય. નારાયણપુરમાં એક વૈષ્ણવ છે, સખડી ધરાવે છે, અને એના હાથમાં એવી કારીગરી કે ઠાકોરજીના શ્રૃંગાર તો ઝીણી ઝીણી કડીના ચુંદડી ને ઠાકોરજીને પીતાંબર ને બાજુબંધ ને બેરખા ને એટલા સરસ શૃંગાર કરે. એટલે પછી એ કે મેં પૂછ્યું તમારા ઠાકોરજીને તો ઉનાળામાં તમે એક વાર નથી કરતી, ટાઈમ ક્યાં મળે છે? ઓલા તમને ગામના ઠાકોરજીના કરવાનું મળે છે, તો તમારા ઠાકોરજીને જેણે તમને કળા કારીગરી આપી છે એ કે હજી એક વાર નથી રહેવા. બહાર ધરાવે, દર્શન કરે એટલે બધા પૂછે કોણે કર્યું, એટલે બધા વખાણ કરે. અત્યારે આપણે બધા આની અંદર ગૂંચવાઈ ગયા છે. મારા વખાણ થાય, મને બોલાવે, મારી વાહ કરે, વલ્લભની વાહ થાય એવું મનથી ઈચ્છીએ ને તો વલ્લભ સૌથી વધુ રાજી થાય. આજે આ સત્સંગ મને કરાવે છે, બરાબર, મારા બસની વાત છે. સત્સંગ શું કહેવાય એ ખબર નહોતી પડતી. હા, મા બાપના ઘરે 84-252 ને શિક્ષાપત્ર, પણ એ તો કેવું ઉબળક વાંચી દઈએ, ખીજાય નહીં, ગુસ્સો ન કરે. એટલે ઘણી વાર અઠવાડિયે 1-2 વાર કે પપ્પા બેબી આજે આંખ બહુ દુખે છે, વાંચ ને. દાજે ચડતી હતી, રમાઈ જવા નહોતા દેતા. પણ જે તમારી અંદર વાયુ હોય ને એમાં અંકુર ફૂટ્યા વિના નથી રહેતા. અને પેલા તો વૈષ્ણવ દરેકના ઘરે સત્સંગ થતો હતો, મને બરાબર યાદ છે. 2-4 ડેલી મૂકીને 10 વૈષ્ણવ ભેગા થાય, 5 થાય, 4 થાય, 2 થાય, એકબીજાના ઘરે સત્સંગ કરતા. અને અમે જ્યાં રહેતા ત્યાં તો અડધું સદર વૈષ્ણવ હતું, એટલે બધાને ત્યાં સત્સંગ થાય. અને મળે એટલે જ વાત કરે કે તમારે આ શિક્ષાપત્રમાં આવ્યું હતું, સુબોધિનીજીમાં આવ્યું, એટલે લૌકિક વાતો ઓછી થાય. અત્યારે તો જ્યાં હોય ત્યાં પાઠ કરવા જવાનું. અમે ત્યાં શબ્દ જ નહોતો સાંભળ્યો પાઠ કરવા. પાઠ તો ઘરે કરાય, અને એકલા પાઠ આપણા માટે છે, અને સત્સંગ પ્રભુને ગમે છે. અત્યારે આવીને જો અહીંયા બેસીને સાંભળતા જશે, હું આગળ કે ને માં આગળ કે. હવે વાણી એને આપી છે, આપણને એને બનાવ્યા છે, બટ તો આપણા મોઢેથી સાંભળવું એને ગમે છે. આપણી દીકરીને રસોઈ આપણે શીખવાડી હોય, અને સાંજે કઈ આજ તો તું બનાવ, મમ્મી આજે બટાકાવાળા બનાવું, હા બનાવું. તું આજે કાંઈ ન બોલતી, અરે હું તો બહાર બેઠા બેઠા મારા પાઠ કરું. જો પાઠ એકલા થાય, એ કઈ સમૂહમાં ન થાય. અને થઈ જાય એટલે ઠાકોરજીને ધરાવીને આપણને કે મમ્મી ચાખી જો. મમ્મી ચાખી જો તો મનમાં પોરહાય, મારી દીકરી મારા કરતા સારા બનાવ્યા. આપણે જેને શીખવાડ્યું હોય એ બનાવે તો આપણે તો આપણા ઠાકોરજી આપણને બધું શીખવાડ્યું, બોલતા, સત્સંગ કરતા, આપણા દ્રવ્યનો સારો ઉપયોગ કરતા. તો એમાં અભિમાન આપણે કરવાનું હોય કે આપણા ઠાકોરજી, આપણું વલ્લભ. અત્યારે પરિસ્થિતિ હાવ બદલાઈ ગઈ છે. મારું નામ પેમ્પલેટમાં પહેલા મારું નામ આવવું જોઈએ. બોર્ડ ઉપર લખ્યું નથી મારો મનોરથ. હવે એનો મનોરથ હોય એમાં શું કહેવા પણ હોય, ઠાકોરજીનો હોય તો હજી બરાબર છે. અને અત્યારે તો બધું કાંઈ કહેવા જેવું નથી. એક વૈષ્ણવ કે હું માવો બનાવવા ઘરે લઈ આવી હતી એક મંદિરનો, આજે હાથ દુખી ગયો છે. અત્યારે આ બધું છે. મારો કહેવાનો આશા એ છે કે તમને ક્યારે આનંદ આવે જ્યારે તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય. તો સવારે આ લોકો ઘણી વાર બહાર જાય એટલે એવું કામ હોય તો જવું પડે,
હું કહું રોટલી કરીને જાઉં, મારાથી લોટ નહીં બંધાય અને રોટલી. તો ત્યારે હું બહુ રાજી થાઉં કે હાસ આજે બધું ઠાકોરજીને મારા હાથનું. અને મારા લાલા એવા પ્રસન્નતામાં હોય, અરોગેલી એને માળાજી ધરાવવા માટે ગોદમાં લઉં ને તો મુખારવીને જોઉં તો રાજ્યમાં આ તે થાળ સજાવ્યો હતો ને, આજે તે રસ કાઢ્યો હતો ને, એમાં આજે બહુ આનંદ આવ્યો. જેમ આપણું છોકરું 50 વર્ષનું થાય ને, કોક વાર એમ કે મમ્મી દાળ શાક તું બને. અને જો કે મને તો સવારે રસોઈ કરવી બહુ ગમે, મારા ઠાકોરજી સારું ગયે. આમાં તો આરાધ્ય કે બા આજે દાળ કોને બનાવી, તમે નથી બનાવી. અરે તો આરાધ્યને ખબર પડી જતી હોય કે બા એ નથી બનાવી, તો ઠાકોરજીને તો પડે જ ને. તો ઠાકોરજી રાહ જ જોતા હોય મારી માં બનાવે. પણ આ બધું ક્યારે બને મારા વાલા? ઘરમાં ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય તો. બાકી આપણે લોકોની જ પ્રશંસા કરતા હોય છે. હે બેટા તને શું ભાવશે, કેવી થઈ દાળ, કેવું થઈ શાક, રાહ જોઈએ કે આપણી પ્રશંસા કરે. પણ આ તો ટોકરી જ્યારથી ને ટૂંક થઈને આવે અને તેલ મૂકીએ ત્યારે કહીએ હું થોડી 2 હાથવાળા માટે કરું છું, 1000 હાથવાળા માટે. યશોદા મૈયા સેજ આવજો ને માં, વલ્લભ જોજો ને, રહ્યો મહેશ્રી વલ્લભ ગૃહ ભાવે, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી, વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નીકે નિવાય સિંગાર કરત હૈ, આછી રુચિ સુમોહી પાગ બંધાવે, તાતે સદાય ઉહાઈ રહત હો, તો ડરી માખણ દૂધ છિપાવે, ચિત્ત સ્વામી ગિરી ધરન શ્રી વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ ન સવ. તો યશોદામાને ખબર હોય કે આને કેટલું મીઠું જોઈએ, અંદર કેટલી ખાંડ જોઈએ, કેટલું ગળ્યું જોઈએ. વલ્લભને ખબર હોય, એટલે આપણને થોડી ખબર હોય. અને એ પધારે અને પછી જે સ્વાદ આવે, એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. ઠાકોરજી ઘરમાં ન હોય અને ટેસ્ટ, અને ઠાકોરજી ઘરમાં બિરાજે અને ટેસ્ટ. હું નોકરી કરતી તો મને રોટલી દાળ ભાત શાક થેપલા મોઠિયો હાંડો, એના સિવાય કાંઈ નહોતું આવડતું. કારણ કે ભણ્યા ઘણું, ઘરમાં શીખવાડે પણ એવો ટાઈમ જ ક્યાં હતો. ઘણી વાર બાપ બિચારા કે બેબી, હું કહું ના, લોટ બાંધું તો મારા નખમાં લોટ ભરાઈ જાય, રસોઈ કરું છાંટા ઉડે તો મને ત્યાં ફોલ્લી થઈ જાય, કપડાં ધોતા તો શીખ, મારે નખ તૂટી જાય. પેલા રાખ આવતી હતી, વાસણ ઘસું તો મારા નખમાં રાખ ભરાઈ જાય. અને કચરા પોતું તો હું કરું જ નહીં. હવે આવા દાંડ પ્રભુ ઘરમાં પધાર્યા ત્યારે મને એમ થતું હતું કે હારું મને આ બધું કેમ આવડશે. આ બધા કોક દી બુંદી ને, કોક દી જાળીવાળો ને, કોક દી આંકડાનું ને, કોક દી ઢાળો ને, પછી ફીકામાં બધા એમ કે આજે તો શેકેલો ચેવડો બનાવ્યો હતો, આજે પૌવાનો તળેલો ચેવડો, આજે સેવ ગાંઠિયા, આજે ચવાણું. મને એમ થાય કે આ સખડી ધરવા માંડ્યા, પ્રભુએ કૃપા કરી, મા ઠાકોરજી તો આ બધાથી વંચિત રહેશે. મને તો કાંઈ આવડતું નથી. પણ જેના ઘરમાં બિરાજે કલા નિધાન, એની માને શીખવાડ્યા વિનાનો રે ખરો. તો ઘરમાં પ્રભુ પધારે છે ને પછી કોઈને ફોન નથી કરવો પડતો. પછી કોઈને પૂછવું નથી પડતું, બધું એ શીખવાડી દે છે. અને એની પ્રતીતિ મને તો સાક્ષ છે જ. ઓલા અન્નકૂટમાં બધા એમ કે ઘૂઘરા આવે, પેલી વાર ઓલું થોડું થોડું દૂનો, મેં કીધું 4 ઘૂઘરા બનાવીએ. ઓલી કાંગરી વાળવાની હોય. હવે ઓલા બધા આવ્યા છે બીબા, આ 25-30 વર્ષ પહેલા
તો મેં કીધું આપણને કાંગરી વાળતા તો આવડતી નથી, અંદર ભરવાનું ને બધું મને પૂછ્યું હતું એટલે ખબર હતી કે અંદર બધો સૂકો મેવો ને બધું અંદર પછી મિશ્રીને ભૂકો પધરાવાનો ને અને મેંદાનો લોટ અંદર ભરી અને પછી કાંગરી વાળવાની, એટલે ઘૂઘરા ઠાકોરજીના હાથમાં ઘૂઘરાની જેમ લેવા. પછી તો પેલો ઘૂઘરો વાળ્યો, વાલો એલા બેન હવે કાંગરી વાળો, હવે તમે તો પ્રેસે. આકાશ ભણવા ગયો હતો, પિન્ટુ તો હતો અમેરિકા. પેલો ઘૂઘરો જે બે બગાડ્યો છે મને બરાબર યાદ છે. તળાએ નહીં ને બધાએ કીધું કે સામ કરીને ફેંકી દઈએ ને તો નિશાસો નાખે. હવે તૂટી ગયો, કારણ કે ઓલું આમ કાંગરા વાળતા આવડ્યા નહીં. પછી આમ થોડું રોવાઈ ગયું કે હવે હું શું કરું. બધા કે અન્નકૂટમાં એમ કે મુઠ્ઠી મગનું હવે 4 દુના જ કર્યા હોય, આપણે કઈ બહુ આવડતું નહોતું. રડાઈ ગયું. મેં કીધું લાલા હવે તને કેવી રીતે. પછી મેં કીધું ઓલું ભરીને આમ ગોળ ગોળ વાળી દઉં. પછી મેં લાવ ને એકવાર હજી ટ્રાય કરું. ટ્રાય કરીને એવી સરસ કાંગરી વળી. આજની તારીખમાં મને એમ થાય કે આ કલાના ધ્યાન શીખવાડે ને પછી તમારે બીજે ક્યાંય જવું નથી પડતું. તો પ્રભુ ઘરમાં પધારે છે, બધી જવાબદારી એની છે. આપણે બહુ જબરા છે. તું કરાવતો થાય, તું કરાવતો થાય, એટલે એમ કે તું આવ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, નિમિત્ત તને બનાવું છું, બાકી બનાવવાનો તો હું જ છું. અને એ ભલે 4 દુના બનાવ્યા હતા અને તમે બધા આવ્યા. આજે આટલું મોડું થઈ ગયું. મેં કીધું આજે થોડું. અને પછી જે મેવાનું તમે રંગોળી જેવી ટૂંક કરી દીધી મને સરસ. પછી બધાએ કે આરતી કરાઈ, એટલે ચૂનની આરતી કરી. 4 વાગે બધા પ્રસાદ લેવા બેઠા. ત્યાં 2 વૈષ્ણવ આવ્યા. એલા બેન અમારે પોસ્ટ ઓફિસ, મેં આવી જ જાઉં મારા વાલા, પોસ્ટ ઓફિસ તેલ લેવા ગઈ. અને બધાએ હારે ટૂંક પ્રસાદ લીધો. પછી મારા મનમાં ઠસી ગયું, આ 2 વૈષ્ણવ આવ્યા ને એમાં ઠાકોરજી રાજી છે કે તું જેવું કરે છે એવું મને ભાવે છે, મને હાલશે. બાજુવાળા 2 શાક, દાળ ભાત, લાડવા બધું બનાવે, પણ આપણા દીકરાને આપણે પૂછીએ કે ત્યાંથી ટિફિન મંગાવી દો, મને આજ બહુ તાવ છે. અને રાતના થેપલા પડ્યા, ચા બને. હું થેપલા ચા ખાઈ લઈશ મમ્મી, મારે નથી ખાવું. તે થેપલા બનાવ્યા છે નહીં મારે. તો આપણા ઠાકોરજીને આપણા હાથનો જ ભાવે છે. કિશોરીબાઈને યાદ કરો, અત્યારે જે બધા એકબીજા સામગ્રી દે ને, મારા ઠાકોરજીને તો તમારો જ મેસૂબ ભાવે. બુડી મરો ઢાંકણી પાણી લઈને આપણે કોઈનું ધરાવાય. હમણાં એક વૈષ્ણવને મેં કંઈક કીધું એટલે કે તમે તો શીખવાડ્યું છે કે કોઈનું ધરાવાય નહીં. મેં કીધું બસ હું એ જ સાંભળવા માંગતી હતી. એ કે હીરાબેન હવે મક્કમ થઈ ગયા. પેલા એમ થતું એમાં શું, હવે સમજણ પડી કે આપણા ઠાકોરજીને આપણી સત્તાનું જ ભાવે છે, બીજાના હાથનું નથી ભાવતું. એમાંય તમે એ દાખલો આપ્યો ને કે આપણા છોકરાના આપણા હાથના ઠંડા થેપલાને ચા ભાવે, પણ બાજુવાળાના 2 શાક, દાળ ભાત, રોટલી ના ભાવે. અને ઘરમાં એવો અનુભવ છે, ઠાની લીધું કોઈ દી કોઈનું ધરાવવાનું નહીં. અને એનું પરિણામ કેવું આવ્યું કે પેલા તો કેવું ઓલું માઇગ્રેન હતું એલા બેન, અઠવાડિયામાં 2 વાર માથે બાંધીને સૂઈ જતી, પછી ઉલટી થઈ જાય, પિત્ત બધું નીકળે. પછી એટલે મારા મિસ્ટર તરત કે ટિફિન લઈ આવું છું મંજુબેનના ઘરેથી. એટલે ટિફિન લઈ આવે એટલે એ ખાઈને વધે. પછી 4-5 વાગે મને હવે ઠાકોરજી ઘરમાં આવ્યા, ટિફિન તો તેલ લેવાને ગયું, પણ એવું માઇગ્રેન નથી. મને ટાઈમ જ નથી રહેતો કે મને માઇગ્રેન થયું છે. કહું સવારથી અમારે કેળલો જ નથી છોડતો, એનામાં અહીંયા જ થઈ જાઉં છું વગર દવાએ. મને માઇગ્રેન હા 2-4 મહિને કોકવાર થઈ જાય, પણ પછી હવે મને 1 લોટો ગરમ પાણી કરીને પી જાઉં તો બધું પિત્ત નીકળી જાય. ના આવું ફ્રેશ થઈને નવા પેલા ચોખ્ખા કપડાં પહેરીને પાછી ઠાકોરજી પાસે આવું અને ઠાકોરજીની મિશ્રી હોય મોઢામાં ચગડ ચગડ કરું, પિત્ત બધું બેસી જાય. તો ઠાકોરજી ઘરમાં હોય એની વાત જ જુદી છે. મેં નહોતા ત્યારે અનુભવ કર્યો છે અને અત્યારે બિરાજે છે ત્યારે અનુભવ કર્યો છે. પેલા તો કાંઈ થતું એટલે આમ મૂંઝાઈ જતા, મરી જાશું તો મરી જવાની બહુ બીક. રાતે ઊંઘ ઉડી જાય ને તો ઉઠાડું તમને, એ મારી ભેગા બેહો ને મને કાંઈક થઈ જશે.
હવે કાંઈ એવું નથી થતું. મને કાંઈ ન થાય, મારા ઠાકોરજી કાંઈ ન કરે, અને કરવાનું ત્યારે હાથ પકડીને લઈ જશે. તો પ્રભુ ઘરમાં બિરાજે છે ને એને એક હૂંફ છે. આપણું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સદ્ધર છે, સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. એટલે આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે એક બેનનો ફોન આવ્યો કે 7 દિવસ પહેલા જ પુષ્ટ કરાવ્યા, હવે મારે જવું છે યાત્રા કરવા, અને જે સીધી સખડીની આજ્ઞા આપી દીધી. અને ઠાકોરજી તમે કીધું કે આપણે ભેગા જ લઈ જવાય, તો ભેગા લઈ જાઉં છું. હું દોષમાં નહીં પહેરું, મેં ના લઈ જાઉં તો પડો. 15-20 દી તમારે વિના એને એકલું ગમે? તમારા 6 મહિના દીકરાને ગમે કોઈને ઘરે? અને તમે મૂકી આવો ને? હા યાર મુકાતા હશે, આપણે ઠાકોરજીનું કામ મૂકીએ. અને બહાર કદાચ ઘર જેટલું નથી સચવાતું. અમે વ્રજમાં જઈએ ને લઈ જાય છે, કઈ ઘર જેટલું ના સચવે. અને સ્નાન હોય એટલે તરત કહી જાય એમના જેમ સ્નાન કરી આવ. હવે ગોપીને ઘરે હવે દોડો જશે, જોજો. બધું નથી સચવાતું, પણ આપણા ભેગો આપણો પ્રભુ છે ને, એનો જે એનો આનંદ છે, એનું મુખારવિંદ, એના હાવભાવ, એના નેત્રો, એના અધરોષ આપણે જોઈએ ને એટલે આપણે રાજી થઈ જઈએ. મારા ઠાકોરજી મારી સાથે બહુ રાજી છે. એના કરતાં આપણે બહુ રાજી છે કે પાછળ કાંઈ ચિંતા તો નહીં. અહીંયા મેં કીધું કે નથી ખબર, એક બેન બેંગ્લોર ને સાઉથમાં ફરવા ગયા, એટલે એક વૈષ્ણવ એને આમ હારા થવા કીધું કે તમારા ઠાકોરજી મારા ઘરે પધરાવી જાય. તો ઓલા બેનને નવા ઠાકોરજી એટલે બિચારા ભોળવાઈ ગયા. એ ઓળખીનું હોય કાકા વંચક છે, એટલે એને તો ચાંપીજી કરીને પધરાવી દીધા. હવે ત્યારે કાંઈ આવા મોબાઈલ નહોતા, આ લગભગ 30-40 વર્ષ પહેલાની વાત છે. એટલે રોજ ઓલા બેન લેન્ડલાઇન ઓલા STDમાં જઈને ઓલા બેનના ઘરે ફોન કરે, મારા ઠાકોરજી શું કરે? પ્રસન્નતામાં મને યાદ કરે છે. ઓલા બેન કે આ તો વેવલા છે, આ રોજ હું હાલી નીકળી જ. પછી 2 દી પછી ઓલા બેને ફોન કર્યો, એ કે આ તો મને તાવ બહુ છે, મારા ઠાકોરજીને માંડ પહોંચાણું, તમારા તો ચાપીજી મહેમાન છે, મેં જગાડ્યા ને. અરે હવે કે કોક બીજાને કયો પધરાવી જાય. ઓલા બેન પાસે તો નવા બિચારા વૈષ્ણવ, એટલે આ 2-3 ને ઓળખતા હતા. અને પેલા અત્યારે તો મોબાઈલમાં બધા નંબર હોય, પેલા તો ડાયરીમાં હોય, એટલે ફરવા નીકળાતા તો ડાયરી. ઓલા બેનને તો રોવું આવે. કીધું તો પછી એને એક વૈષ્ણવનો નંબર યાદ હતો, એને કર્યો કે આવી રીતે થયું છે મારા ઠાકોરજી. એટલે એ વૈષ્ણવ આ બેનને ઓળખતા હતા, એટલે એ કે સારું હું લઈ આવું, પણ મારે એ કે રિક્ષામાં જવું પડે. એટલે ઓલા બેને કીધું કાંઈ વાંધો નહીં, તમારા રિક્ષામાં આવવા જવાના પૈસા હું આપી દઈશ, પણ તમે મારા ઠાકોરજીને લઈ આવો. તો એ બેન 11 વાગે લઈને આવ્યા. એટલે પાછો આ બેનને ફોન કર્યો કે લઈ આવ્યા? તો ઓલા બેન કે સારું થયું તમે મને ફોન કર્યો, તમારે ચાંપીજી જ્યાં હતી ત્યાં તો કીડીઓ ચારે બાજુ લાલ. કે ઠાકોરજીને તો મને એટલું ત્રાસ થયો ને, પછી લઈ આવી આખી ચાંપીજી તડકે મૂકી ખંખેરી, અને ઠાકોરજીને બરાબર એ કે સ્નાન કરાવ્યું અને વસ્ત્ર આભૂષણ થયેલા. અત્યારે કે હવે અરોગ છે. ઓલા બેનને એમ થયું કે જિંદગીમાં મારા ઠાકોરજીને હવે કોઈના ઘરે મૂકીને જાવ ને. અને પછી આવીને એ બેનને ત્યાંથી લઈ આવ્યા. એ કે હવે તમારે હોય ને તો ડાયરેક્ટ મારા ઘરે મૂકી જવા, પણ આવી રીતે જો મારવાલા, હું એમ નથી કહેતી બધા એવા હોય, પણ આપણા ઠાકોરજીને આપણા વિના ન ગમે એ આપણને જતાવી દીધો. ત્યારથી બેન કોઈ દિવસ ફોરેન જાય કે ફરવા જાય, પોતાના ઠાકોરજી પોતાની સાથે જ હોય. એટલે જો આપણે સાક્ષાત માનીએ છીએ તો તમે માનો કે આ સ્ટેચ્યુ છે, મૂર્તિ છે, તો પછી ભેગા લઈ જવાની જરૂર જ નથી. એક વૈષ્ણવ કે અમે 2 દી માટે ગયા ને તો અમે તો ડબરા ભોગ મૂકી દઈએ, કોઈને ઘરે પધરાવાના એને ભેગા લઈ જવાની. મેં શું કીધું? મને કે આપણે બરાબર કરીએ છીએ નીરાબેન, આપણે ઠાકોરજી કોઈને ઘરે જાય નહીં, અને આપણે ભેગા લઈ જાય તો શ્રમ. મેં ઠાકોરજીને ભેગા લઈ જાય શ્રમ પડે કે રાજી થાય? મેં તમારા 1.5 મહિનાના છોકરાને તમે અંદર બોટલ દૂધની ને પાણીને મૂકી, અરે મરી જાય.
મેં કીધું તો આ જે બનાવીને તમારા છોકરા દીધા એ ઠાકોરજી ઘરમાં સાક્ષાત છે, પૂર્ણ પુરુષોત્તમ, એને મૂકીને જવાય? એ કે તો હવે ભૂલ થઈ ગઈ. મેં સમજ્યા ત્યાંથી સવાર આવું થાય નહીં. મારે વાલા આવી તો ઘણી વાતો. એક નાની વાત, જેવી રીતે વૃંદાવનમાં બાંકે બિહારી, એમ અયોધ્યામાં કનક બિહારી છે. તો એની એક સાચી બની ગયેલી હકીકત, વર્ષો પહેલાની વાત છે. કથામાં મહારાજ એવું કહે કે ઠાકોરજી સાથે કોઈ સંબંધ બાંધવાનો, મારો ભાઈ છે કે મારી બેન છે કે મારો મિત્ર છે, મારો પતિ છે. તો વશિષ્ઠ કુળના એક બ્રાહ્મણ હતા. તો એ કે રામ મારાથી નાનો, હું રામથી મોટો. હવે રોજ મંદિરમાં જાય, આશીર્વાદ આપે રામને સીતાજીને, સુખી રહ્યો, તમારું દાંપત્ય જીવન સારું ચાલે. અને સીતાજીની સામે જુએ નહીં કે વવારું સામું આપણે ન જોવે, કારણ કે આ તો મારો નાનો ભાઈ છે રામ, એને સંબંધ આપ્યો. પછી થોડાક દી થયા તો એની નિષ્ઠા જેવી થઈ ગઈ કે ખરેખર રામ મારા નાના ભાઈ હું મોટો ભાઈ. તો જાય એટલે ત્યાં ઉમરામાં જાય ને ત્યાં કરે આમ, એટલે સીતાજીને મુખિયાજી પૂજારીજી આમ ઓઢું આઘું ઓઢાડી દે. પછી કોઈક વાર મુખિયાજી આગા પાછા હોય જાય તો બારણું આડું કરી દે કે સીતાજીને દર્શન ન થાય, રામના. અને પૂછે આનંદમાં છો ને, સિયાજી બરાબર છે ને? બધા કે આનો સંબંધ ખરો એ કે. અને આની તો એટલી બધી નિષ્ઠા થઈ ગઈ કે રામ મારો નાનો ભાઈ અને હું એનો મોટો ભાઈ, કારણ કે એ વશિષ્ઠ કુળના હતા. હવે પછી તો એ સવારે સાંજે દર્શન કરવા જાય. તો એની રામચંદ્રજીમાં એટલી બધી નિષ્ઠા થઈ ગઈ કે રામ નાના છે ને પોતે મોટા છે એવું ફીલ કરે. અને સીતાજી ઘૂંઘટ કાઢી લે, મુખિયાજી કઢાવી દે, અને કોક વાર બારણું આડું કરી દે. એકવાર મુખિયાજીને કંઈક કામથી ને બહાર આવ્યા હતા મંદિરને લેવા માટે, અને આમણે તો એમ કર્યું, મુખિયાજી હતા ને, હવે ઘૂંઘટ કોણ કઢાવે ને બારણું આડું કોણ કરે? સીતાજીએ સિંહાસન ઉપરથી ઉતરીને બારણું આડું કરી દીધું. એ દર્શન આમને થયા, અને એ કરતા કરતા લીલામાં પહોંચી ગયા કે મારો સંબંધ નિભાવ્યો. રામચંદ્રજી તો મારો ભાઈ નિભાવે, પણ આ સીતાજીએ નિભાવ્યો કે મારા જેઠ આવ્યા છે એટલે મારે મારી મર્યાદા ન છોડાય, કારણ કે હું પત્ની કોની છું? મર્યાદા પુરુષોત્તમની. તો આ ત્યાં ગ્રંથમાં લખેલું છે, આ કંઈ મેં કોઈ કપોળકલ્પિત વાર્તા નથી કરી. એટલે રામ હોય કે કૃષ્ણ હોય, આ બધા સત્ય પ્રસંગો બને છે, પણ નિષ્ઠા હોવી જોઈએ. પછી આપણે તો હવે પરીક્ષા કરીએ ઠાકોરજીને, આવું થાય તો અમે માનીએ ઠાકોરજી હાચા. ઠાકોરજી કે મારે કાંઈ તારી પરીક્ષા હું કરું તો બરાબર છે, તું મારી પરીક્ષા કરવા વાળો કોણ? ઠાકોરજીની પરીક્ષા ક્યારેય ના થાય. એ ત્રિલોકનો નાથ છે, ચાહે સોહી કરે. એક ક્ષણવારમાં આપણા અઘરા કામે પૂરા કરી દે, અને ના કરવા હોય તો હેલા મહેલું કામ હોય તો એ એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિના ના થાય. એટલે મને કે અમે તો પુષ્ટ નથી કરાવ્યા, તો મને તો સાનુભાવ બહુ થાય છે. મેં તો ભાઈ એ મારો વિષય નથી, તમને સાનુભાવ થાય અમે રાજી. એટલે મને કે મેં તો મારી પાસે અત્યારે ટાઈમ નથી. મને કે અડધો કલાક એક બાજુ બેસી હું તમને બધી વાત. મેં તો ના, કારણ કે પુષ્ટ કરાવ્યા ન હોય એની કપોળ કલ્પિત વાર્તા જ હોય. પછી એને બે ચાર વૈષ્ણવમાં કીધું કે ઈલાબેન તો મારી વાત નથી સાંભળતા ના અમને. એટલે કે તમારે ક્યાં પુષ્ટ કરાવેલા? તો તમને શેનો? તમે પરણ્યા ન હો તો ક્યાંથી ને તમારા વર તમને ફરવા લઈ જાય, તમારા માટે ગિફ્ટ લઈ આવે? કે એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય કે. પછી એના જેઠાણી આવ્યા,
હવે જો ઠાકોરને કેવી રીતે પુશ થાય છે, એટલે જેઠાણી ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. પછી એને જેઠાણી ઠાકોરજી પધરાવીને આવ્યા, એટલે એણે કીધું હું તો બધું મારું લાવી છું, કે મારા ઘર ન ઠાકોરજી, તો તમે મારું લાવ્યા છો ને મારું, તો કે તારા ઘરે પુષ્ટ કરાવેલા નથી ને એટલે મારે ન આ લઈ કે. પછી તો એને તો જુદી સેવા કરી, એટલે કે પોઢાડી દો અહીંયા મારા ઠાકોરજી ભેગા, જો કેવું સરસ સૈયા મંદિર. એ કે પુષ્ટ કરાવેલા ના પુષ્ટ કરાવેલા હું ના પધરાવું તને ભેગા. એણે ચાપીજીને પધરાવ્યા. એટલે ઓલા બેને એના વરને કીધું ભાભી આવી રીતના તાણું વાણું કરે ઠાકોરજીમાં. એટલે રાતના બેઠા હતા, એટલે કાઠિયાવાડી, એટલે કે હાલો ભાભી આપણે તીન પતિ રમીએ કે. તો કે ભાઈ પુષ્ટ કરાવ્યા ત્યારનું મેં છોડી દીધું છે, પેલા મને બહુ શોખ હતો, આપણે કાઠિયાવાડી એટલે રમીએ, હજી મારે એ કે ઠાકોરજીને માળાજીને બધું કરવું છે. એટલે કે ભાભી તમે કેમ ઠાકોરજી આટલું અમારું મંદિર તો જુઓ તમે સરસ, અંદર સૈયા મંદિર ને બધું, અને તમે ઝાંપેજીમાં. એ કે વિનુભાઈ ખોટું ન લગાડતા, પરણેલો દીકરો હોય ને એના કુંવારા દીકરા હારે ન પોઢા સુવાય, એને રૂમમાં જવાય નહીં. મારા ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે, અને હું ક્યારની વનિતાને કહું છું કે તું આટલું સરસ કરસ તો પુષ્ટ કરાવી લે. તમે આ છે ને બધું ચિત્રજીને સેવા છે, આમાં કાંઈ તમે ખાલી ગાય દોય ને તો દૂધ આવે, હાંડ દોય જ ન આવે. માણીને મથો ને તો માખણ ન નીકળે, ગોરસને મથો તો નીકળે. આ દયારામના ભાઈના મેં ચંદ્રાવલ્લા એ કે વાંચ્યા છે. એટલે હું તો કે ભાભી તમે નિરાંતે રહ્યો અહીંયા, ભાઈ તો અમેરિકા છે, તમારે વિઝા આવે એટલે હવે જવું નથી, તમે અહીંયા જ રહ્યો, હું તમારા દીકરા જેવો છું. એ કે બધી વાત સાચી, પણ મારા ઠાકોરજીને શું ખાયા નહીં ને, રોજ મારે ઝાંપીજીને પોઢાડો, પણ મારા ઠાકોરજીને એવું ના ગમે. એ કે હવે રાતના 2 વાગે ઓલી એના વરને ઉઠાડ્યા. એ કે મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, કે આટલા વખતથી તો હું તને, હવે ઈર્ષામાં પુષ્ટ કરાવતા જુઓ તમે, કે ભાભીના પુષ્ટ તો મારા નહીં. બીજા દિવસે ગુરુદેવને ફોન કર્યો કે આવી જાઓ, પુષ્ટ કરે એવા. પછી કે હવે ભાભી, એ કે હવે તારી ને મારી બેયની સેવા કરશો, અને હવે તારા મંદિરમાં ઠાકોરજી કે ઈર્ષાથી પુષ્ટ કરાવ્યા. અને 2-3 દીમાં તો એને એવો ભાવ ને એવું આમ આનંદ આવવા માંડ્યો, એના ભાભીને ભેટી ગયા. ભાભી હું સાચું કહું, મેં ઈર્ષાથી પુષ્ટ કરાવ્યા, કે જે હોય એમ કે તાર જેઠાણીને પુષ્ટ કરાવ્યા, તારે નહીં. પણ હવે મને એવું થાય છે કે મેં બહુ મોડું કર્યું. તમે પુષ્ટ કરાવ્યા ત્યારે તમારું માની ગયું હોત ને, તો જેવી રીતે વહેલા પરણી ગયા હોય તો મારે છોકરા થાય ને, તો હું વાંજણી ના ગણાત. જેઠાણી બહુ સારા હતા, ભગવતીએ કાંઈ નહીં બેના વનિતા સમજા ત્યાંથી અવાર. હવે તો તું માં થઈ ગઈ ને મારી જેમ યશોદા થઈ ગઈ ને. પછી એના દેરે કીધું હવે ભાભી ક્યાંય જાઓ, હવે ભાઈ મારે ક્યાંય નથી જાઓ, ગામડા મકાન છે એ મારે ક્યાં છોકરા છે, એ તમારું જ છે. તો કે આ તમારું આ મારું જ છે, મારા ઠાકોરજીનું છે. એને 4.5 મહિને વિઝા આવ્યા. પછી કે ઠાકોરજી અહીં પધરાવીને જાઓ, તમારા પગે ઓપરેશન કરાવેલું છે, ભલે મારો દીકરો મારે ભેગો જ હોય, જેવું છે એવી હું એની માં છું. એ કે ત્યારે દેરાણીએ કીધું પધરાવ્યા ઈર્ષાથી, ભાવ ઈર્ષા ભાવ, પણ પામી ગઈ હું પુષ્ટિ પુરુષોત્તમને. તો પ્રભુ કઈ લીલા કરીને પધારે છે આપણને ખબર પડતી નથી. આવી તો એટલી બધી વાતો બધા મને કરતા હોય. તો મારા વાલા પુષ્ટિ માર્ગ અગાધ છે, અને મારી પાસે કાંઈ એવું પુસ્તકોનું જ્ઞાન નથી, કે હું કોઈ એવી જ્ઞાની બાઈ નથી. મને બધા કહે હું તમારી યાર શેર કરું છું. અને બીજું હું પુસ્તક આખરી જોઈને તમને કહું છું, કપડ કલ્પિત કોઈ વાર્તા કરતી નથી. હવે વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજ ના આવે ત્યાં સુધી અધૂરા, વ્રજ આવે એટલે મધુરા. મને તો મહિનો થાય ને તેમ થવા માંડે. કાલે અસરવા ગયા તો ગિરાજ બાબાને દર્શન કરતી હતી. મને મારવા લાગે અમને આટલું બધું મળવાનું મન થાય, આપને અમને મળવાનું મન નથી થતું, તો તેડાવો ને. તો એક બેન મારી બાજુ ઊંઘા હતા, એ કે હજી તો હમણાં આવ્યા છે. મેં તો કાંઈ હમણાં નથી આવ્યો, મહિનો થઈ ગયો.
આમ વિરત આવવા માંડે, એમ તે હાલો ગિરાજ બાબાને ચંસ્પર્શ કરી આવ્યા, યમુના પાન કરી આવ્યા, વલ્લભને વાલ કરી આવ્યા, વ્રજવાસીને મળી આવ્યા, અને ઠાકોરજી રાજી થાય. જો આપણે કહી દીધું, ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. આપણે તો કહેવાના ને કહેવાના છે. તો વ્રજ જ છે. એક બેન મને કેમ કરો, એક ફ્લેટ લઈ લો, ઘડી આવજા, મેં તમારા મોંમાં હા કર, તમને ઠાકોરજીએ જ બોલાવ્યા હશે. એ કે ઉનાળામાં બહુ ગરમી પડે ને શિયાળામાં તો મહિનો અહીં આવતો રહેવાનું, બાકી તમે ત્યાં જ રહ્યો, તમને તો ઘડી ભાઈ તો તમારું આણી ફળે, મારો વલ્લભ સાંભળી લે અને વ્રજવાસ કરીએ. આપણા બસની વાત નથી, પણ આપણે મનોરથ તો કર્યો કે વ્રજવાસ થાય તો આપણે રાજી. હવે આપણે વાત કરતા હતા ગિરિરાજ બાવાની. 3 દિવસથી ને આપણે દેવદમન, ઇન્દ્રદમન અને ગઈકાલે નાગદમનની વાત કરી. હવે આગળ શ્રી ગોવર્ધન પર્વતમાંથી સ્વેચ્છાથી પ્રગટ થયેલા ગોવર્ધનનાથને મંદિરમાં બિરાજવાની ઈચ્છા થતા શ્રી મહાપ્રભુજીએ સંવત 1555 વૈશાખ સુદ 3 નાનકડા મંદિરમાં પાટે બેસાડ્યા. ક્યાં? ગિરાજી ઉપર પધરાવ્યા. આ પેલા છાણ માટીના ઓટલા ઉપર શ્રીનાથજી બિરાજતા હતા. સદુ પાંડે વગેરે વ્રજવાસીઓ દહીં, દૂધ, માખણ વગેરે દેતા. રામદાસજી સેવા કરતા. શ્રી મહાપ્રભુજીએ મંદિરમાં શ્રીનાથજીને પધરાવીને સ્વવસ્તે અન્ન સામગ્રીનો પ્રથમ ભોગ ધર્યો. સખડી ધરવાની શરૂઆત આપણા વલ્લભે કરી. ત્યાં સુધી શ્રીજી બાવાએ દૂધ, દહીં, ઘી સિવાય કશું મોઢામાં નાખ્યું નહીં. વ્રજવાસીએ પૂછ્યું, ના પાડી ચોખ્ખી, મારો વલ્લભ આવશે, એ સખડી આરોગાવશે, ત્યારે હું આરોગીશ. સેવાક્રમ સૂક્ષ્મ રીતે શરૂ કર્યો. ત્યારબાદ અંબાલાના પુરણમળ ક્ષત્રિયને સ્વપ્નમાં શ્રીનાથજીએ મંદિર બાંધવાની આજ્ઞા કરી. શ્રી ગિરિરાજજીની અનુજ્ઞા લઈને 3 વખત નકશો બદલાતા શ્રીજીની શિખરબંધ મંદિરમાં બિરાજવાની ઈચ્છા જાણીને મહાપ્રભુજીએ સંવત 1576 વૈશાખ સુદ 3 આ નવા મોટા મંદિરમાં ગોવર્ધનનાથજીને પધરાવ્યા. અત્યારે ગિરિરાજ ઉપર આ મંદિરના જીર્ણ અવશેષો દેખાય છે. દંડવતી શિલા પાસે થઈને આજ્ઞા લઈને કોઈ વૈષ્ણવો દર્શન માટે ઉપર જાય છે, પાછા ઉતરીને અપરાધની ક્ષમા માગીને ભોગ ધરે છે. મંદિરના ઘીના ટાંકા, અનાજના ભંડાર, નિજ મંદિર, સૈયાઘર વગેરે બતાવે છે. અંદર ઊંડી ગુફા છે, આપણે જોઈતી ખબર છે. કેટલાક તેને સઘન કંદરા કહે છે. આ ગુફા ભૂઈરા જેવી ખૂબ ઊંડી, દૂર મેવાડ પહોંચતી કહેવાય છે. શ્રી ગિરિરાજજીની અંદરથી પોલા, કુંજ, નિકુંજ વગેરે લીલા સ્થળો અહીંયા આવેલા કહેવાય છે. આ બધા દર્શન આપણે કર્યા હતા. પરેના બેઠકજી છે, પરેની બારી છે, મોહન ભંગીની બારી છે, વલ્લભના સૈયા મંદિર છે. આ બધા એના દર્શન આપણે પણ એકવાર જ ઉપર આજ્ઞા લઈને જવાય. વારંવાર જઈએ તો ગિરિરાજ બાવાને શ્રમ પડે. હા, ભૂલમાં ગયા તો કાંઈ વાંધો નથી, પણ જાણીને આજ્ઞા લીધા વિના જવાય નહીં. અને એક જ વાર જવાય. એ આજ્ઞા આપે પછી નીચે શ્રમભોગ ધરવાનો અને માફી માગવાની કે આ ફૂલ કરતાં વધુ કોમળ છો, માખણ કરતાં વધુ કોમળ, અમે આપના ઉપર પગ મૂક્યા. કારણ કે અહીંયા તો ચરણ ધરવાનો અધિકાર બલરામજી અને કૃષ્ણને છે, બીજા કોઈ નથી. બોલો વલ્લભાધીશ. વાંગ મુક્તાવલી. અભેદોપી સ્વરૂપસ્ય કામાધ્યાશ્રય બોધનાથ કામ ભાવ ફલમ નિત્ય સંયોગ પ્રભુના મતમ યતસ્થૈવ તત્રાસી રપેક્ષા કામ ભાવેન. ગુજરાતી. જે કોઈ બંને વચ્ચે અભેદ જણાય છે તે પ્રભુ કામના વગેરે પૂર્ણ કરે છે.
એટલો પૂરતો જ છે. કામ ભાવનું ફળ પ્રભુ સાથેનો નિત્ય સંયોગ છે, કેમ કે કામ ભાવમાં એવા જ પ્રકારથી પ્રભુ સાથે સંયોગ રહે તેવા પ્રકારની ઈચ્છા રહેલી હોય છે. કામ ભાવની અંદર સંયોગ છે, સર્વાત્મ ભાવમાં વિયોગ છે. પુષ્ટિ માર્ગમાં બે બાજુ છે. જેવી રીતે સિક્કાની આગળ ને પાછળ હોય તો જ બજારમાં ચાલે, એવી રીતે પુષ્ટિ માર્ગમાં સંયોગ ભાવ અને વિયોગ ભાવ. વલ્લભ વિરહ સ્વરૂપ છે, પણ અંદર સંયોગ સ્વરૂપ છે. ગુસાઈજી બાર સંયોગ સ્વરૂપ છે, પણ અંદર વિરહ સ્વરૂપ છે. હવે આગળ કે છે, સર્વાત્મ ભાવે સતતમ સર્વ ત્યાગાત્મકે મતમ સ્વસ્થ સંબિતા રૂપે ભાવ પ્રાપ્તિ ફલમ પુનઃ અનપેક્ષત્વ નૈવ કામાદિદીયતે ફલમ. સર્વ વસ્તુઓના ત્યાગરૂપ તેમજ પોતે પ્રભુનો છો એવા વિશિષ્ટ પ્રકારના સંબંધરૂપ સર્વાત્મ ભાવમાં ભાવ પ્રાપ્તિ એ જ ફળ છે. જો સંબંધ અહીંયા આવ્યો, આપણે હમણાં જ રામના કનક બિહારીની વાત કરી કે પ્રભુ સાથેનો સંબંધ. તો અહીંયા શું કે છે? પ્રભુ સાથે વિશિષ્ટ પ્રકારનો સંબંધ. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આપણો વિશિષ્ટ પ્રકારનો સંબંધ ઠાકોરજી સાથે છે. મંદિરમાં બધાના, તો બધાને કયો વિશિષ્ટ પ્રકાર? કોઈ નહીં. લે દેવ ચોખા, મેલ મારો છેડો. આ દર્શન કર્યા, હાલો આગળ. તમારે દર્શન કરવાનો અધિકાર ઓલા અધિકારી આપે એટલો જ કરવાનો. એમ કે હાલો બહુ લાઈન છે પાછળ, એટલે આપણા ઠાકોરજીને આપણે નહીં રાખીએ. કોઈ એમ કે એલા બેન હવે બસ, ના. લાલાને ગોદમાં રહેવાની ઈચ્છા હોય ને તો ઘણી વાર શ્રીંગાર કેટલાય વડા કર કરે. મુગટ ધરાવીએ તો વડો કરી નાખે, પાછો ખોઈ નાખે એટલે બીજો કાઢીએ. હવે મેચિંગ ન હોય તો પાછો ગોતીએ કે એટલી વારી ગોદમાં જ હોય. તો ગોદમાં એ ક્યારે રહે? આપણા ઘરે આપણા માથે બી રહે. મંદિરના ઠાકોરજી ગોદમાં આપે કે લ્યો ઈલા બેન લ્યો, બધાને આપે. એનો અધિકાર મુખિયાજીનો. ઓલા અધિકારી ગમે એટલા મોટા હોય પણ એ અડી ન હોકે. અને આપણા ઠાકોરજીને આપણે કોઈને પૂછવું પડે કે તને લાલા ગોદમાં લો? ઉલટા ને એ હવાર ઉતાવળો થાય, ગૌ મંગળા કરો, બહુ ભૂખ લાગી છે, વાતો બંધ કર, પંચાયત કરસ ક્યારની બેઠી બેઠી. ઘણી વાર કઈક લૌકિક વાત નીકળી જાય વ્યવહારું, તો એવી મજા પડી જાય ને, ભૂલી જઈએ. ઠાકોરજી કઈક એવું આમ લીલા કરે ને ઊભા થઈ જાય. અરે ઘણી વાર તો એલાર્મ ન મૂક્યું હોય તોય વાગે. કાં કોકનો એવો ફોન આવે ને સેવા માર્ગનો જ પૂછે, તરત એમ એમાં ઠાકોરજીને કેટલી અવેર થઈ. તો આ ઠાકોરજી જતાવે છે માં પંચાયત કરમાં હવારના પોરમાં, ભલે તારું લૌકી કર્યું, મને ભૂખ લાગી છે, હવે દૂધ પીવડા છાની મને. આમાં કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા ન હોવાથી કામાત્મક કોઈ પણ પ્રકારનું ફળ પ્રભુ તરફથી આપવામાં આપણને કોઈ અપેક્ષા જ નથી, કોઈ તમન્ના જ નથી. નિષ્કામ ભક્તિ. અને નિષ્કામ ભક્તિ ક્યારે? જ્યારે વલ્લભની અહેતુક કૃપા છે. વલ્લભને આપણી પાસે કઈ જોઈએ છે? કોઈ અપેક્ષા છે? કોઈ આશા છે? એની પાસે શું નથી? આપણે એવા છીએ, માગ માગ માગ. એટલે કવિએ એનું કીધું, ઠાકોરજી એકવાર કીધું, આવ્યો કોક વાર માગવાના બદલે મળવા આવ ને તો તારે કોઈ દી માગવું જ નહીં પડે. કોક વાર માગવાના બદલે મળવા આવ તો તારે ક્યારે મારી પાસે માગવું નહીં પડે. આપણે હારા રોજ માગવા જ જાય, મળવા જતા જ નથી. પણ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એની પાસે આપણે માગતા નથી. આપણે તરત કહીએ ના બાપા તો બાળ સ્વરૂપ એની પાસે મગાય. જે જ કહેતા, છોકરું ઘોડિયા મીચકાવતા હોય, 1.5 મહિનાનું હોય અને ઘરમાં સાસુ આપણને દબડાવવા એટલે રોવું આવતું હોય. તમે જોજો એ કે આપણે ઈંચકો નાખીએ ને તો 1.5 મહિનાનું છોકરું આમ થાય, આમ કે મારી માં રોવે છે. હવે એને ખબર નથી ને તો એ એમ, તો આપણે એની પાસે માગીએ જ. જો ને તાર બા કેવું કરે છે, કાંઈ નથી કહેતા. એને પેટ ભરાવું હોય ને તો તડકામાંથી આવ્યો હોય ને તો અહીંયા ઠંડા પાણી ધોઈ નાખીએ જ. મારા દીકરાને ગરમ ધાવણ આવે ને ક્યાંક ઝાડા થઈ જાય તો એ 1.5 મહિનાના છોકરાનું એવું ધ્યાન રાખીએ.
તો આપણા ઘરે બિરાજતો પુષ્ટિ પુરુષોત્તમ બાળ સ્વરૂપ જ છે. તો એનાથી વધુ તત્સુખનો ભાવ આપણે આપણા ઠાકોરજીમાં રાખવો. જેમ ઓલા 1.5 મહિનાને આપણે નથી કહેતા ને આમ કર ને આમ કર, એમ ઠાકોરજી પાસે નો મગાય. એટલે ઠાકોરજી કે છે રોજ માગવા આવે છે, કોક દી મળવા તો તારે માગવા જેવું નહીં દે. બોલો વલ્લભાતી દયારામભાઈ ના ચંદ્રાવલા. 17મું ચંદ્રાવલું ચાલે છે. સત્તરમામાં કે છે કોણ કોણ કર્યું નામ લેતા, અજામેલથી માંડીને વેશ્યાથી માંડીને બધાના દાખલા આપ્યા છે. કારણ કે કળિયુગમાં તમારાથી નામ સ્મરણ સિવાય બીજું કશું થતું નથી. યજ્ઞમાં કાંઈ શુદ્ધ નથી, તપ તો કરવાની તમારી ત્રેવડ નથી, ધ્યાન ધરો તમે ચારે બાજુ ભટકે, પણ નામ તો લ્યો. નામ લેતા લેતા પ્રભુ ક્યારે કૃપા કરી દેશે ખબર નહીં પડે. હવે કે છે નામ સ્મરણ ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક 5. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેરવ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્યતે સંશય. જે અંતકાળે મારું જ નામ સ્મરણ કરતા શરીર છોડે છે તે મને જ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. અજામેલ દીકરાનું નામ હતું નારાયણ, એને બોલાવ્યો તો ઠાકોરજી કે મને જ બોલાવ્યો. આ પ્રભુ કેટલો કૃપાળુ છે. એટલે અંતકાળે પ્રભુનું નામ મુખમાં આવે તો એને પામી જઈએ છે. તો ગોકુળનાથજીને એક જાણે પ્રશ્ન કર્યો કે આખી જિંદગી ભગવત નામ લીધું હોય, હવે અંત સમયે ન આવ્યું તો ગોકુળનાથજી કે કાંઈ વાંધો નહીં, જો આખી જિંદગી લીધું છે તો અંત સમયે ઠાકોરજી તમારું નામ લેશે કે આવી જાય તારી જ રાહ જોઉં છું. અનંત અનંત નામ લેતા ઋષિનો ઉદ્ધાર થયો હતો. તેઓ કઈ જ્ઞાની ન હતા, કેવળ નામ અનંત. હે પ્રભુ તારો અંત નથી, મતલબ કે ક્યાં નામથી ભજવું, ક્યાંય જેનો અંત નથી, તે અનંત. બુદ્ધિમાનો પાછળ રહી જાય છે, પરંતુ કેવળ નામથી તરવા વાળા તરી. રામના નામે પથરા તરી ગયા, પણ રામે પથરો નાખ્યો ડૂબી ગયો, કારણ પોતાનાથી દૂર કર્યા. ચાચા હરિવંશના યમુનાજી તરવાતા તો શ્રી કૃષ્ણ શરણમ મમમાં બોલતા બોલતા પગ મૂક્યો તો યમુનાજીમાં ડૂબ્યા નહીં. અને પાછળવાળા હોશિયારી કરવા ગયા, ડૂબવા માંડ્યા. તો કે મારું સાંભળી લીધું, તારું હવે સાંભળશે. પ્રભુ અનંતની લીલા અનંત. આ જગત સર્વ તેની લીલા સરી છે. અનેકોમાં એક તેમજ એકમાં અનેક આવા પ્રભુને કોણ જાણી શકે? અન્ય માર્ગની શક્તિ આવે, ત્રિકાળનું જ્ઞાન થાય, પરંતુ ઉદ્ધાર જુદી વસ્તુ છે. 2 ઋષિઓ તપસ્યા કરતા હતા. તેઓ વર્ષોથી તપસ્યાથી પારંગત હતા, પોતાના પાપ પુણ્યનો સરવાળો જાણતા હતા. એકે કહ્યું કે મને હવે સ્વર્ગથી વિમાન લેવા આવશે. બરોબર વિમાન આવ્યું, ઋષિને તેમાં બેસાડ્યા. અધર જઈને વિષ્ણુદૂતોએ ઋષિને પૂછ્યું, લાવો ને યાર. અધર જઈને વિષ્ણુદૂતોએ ઋષિને પૂછ્યું, જુઓ આ બગલો ચાંચમાં માછલી પકડી ઉડ્યો, હવે તેને ખાય તો સારું કે મૂકી દે તો સારું? ત્યારે ઋષિએ કહ્યું કે મૂકી દે, નહીં તો પાછું માછલું મરી જશે. ત્યારે પાર્ષદોએ તેને નીચે ઉતારી દીધા અને કહ્યું, બગલો ભૂખ્યો રહ્યો તેનું પાપ તમને લાગ્યું. આમ વિમાનને નીચે ઉતરી ઋષિ તપશ્ચર્યામાં બેઠા. થોડા ટાઈમ પછી બીજા ઋષિ માટે વિમાન આવ્યું, તેમને પણ તે જ વસ્તુ બતાવ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે પેલાએ મૂકી દેવાનું કહ્યું તો પાપ લાગ્યું, તેથી તેણે કીધું ખાઈ જાય તો સારું. આ સાંભળતા તેને પણ વિમાનથી નીચે ઉતારી દીધા અને તેમાં તે હિંસાનું પાપ લાગ્યું. આમ બંને ઋષિ પાછા પાપ ધોવા તપસ્યા કરવા લાગ્યા. આમ કરતા ત્રીજા ઋષિ જે અજ્ઞાની હતા, તપ જપ શું કહેવાય કાંઈ ખબર નહીં, તેઓ આ બંનેની સેવા કરતા અને મોઢેથી પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા તેનો સમય આવ્યો ત્યારે તેને પણ એ જ વસ્તુ બતાવી કે બગલાએ ચાંચમાં માછલું પકડ્યું છે, તે મૂકી દે તો સારું કે ખાઈ જાય તો સારું? ત્યારે ઋષિ તો અનપઢ હતા, એ તો આ 2 ઋષિની સેવા કરતા હતા, એને બીજી કાંઈ ખબર નહોતી. તો તેણે કહ્યું, હું કાંઈ ભણ્યો નથી, પ્રભુની રચના અનંત છે,
પ્રભુ પણ અનંત છે. હું તો અનંતનું નામ માત્ર જાણું છું. આ સાંભળી ઋષિ એને સ્વર્ગમાં લઈ ગયા. બુદ્ધિમાન રહી ગયા અને કેવળ નામ સ્મરણથી ત્રીજાનો ઉદ્ધાર થયો, સેવો શ્રી કૃષ્ણ. એટલે આપણા મત કહેવાય કે ભોળાન ભગવાન એણે એમે ન કીધું ખાઈ જાય તો સારું, અને એમે ન કીધું છોડી દે કે હું તો અનપઢ છું, આમાં મન કાંઈ, આ તો પ્રભુની લીલા છે. અનંત જાણે, અનંતની વાતો અનંત જાણે, આમાં મન કાંઈ ખબર ન પડે. પ્રભુને જે યોગ્ય લાગે કે હું આમાં નિર્ણય લેવા વાળો કોણ? બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ભગવાન દ્વારકા પધાર્યા. હવે આગળ અજાત શત્રુપૂત નામ ગોપીત થાય મધુદ્વિષ પરેભ્ય સંગતિ સ્નેહાત ભાયુક્તમ ચતુરંગણી. અર્થ, શત્રુઓની શંકાથી રાજા યુધિષ્ઠિરને સ્નેહપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા માટે ચતુરંગી સેના સાથે મોકલી. અજાત શત્રુ એટલે રાજા યુધિષ્ઠિર, જેમના કોઈ શત્રુ નથી. જેને કોઈ શત્રુ ન હોય એને કહેવાય અજાત શત્રુ. આમ છતાં પોતાના નામથી વિપરીત તેમણે શત્રુની શંકા. હવે ઠાકોરજીને કોણ મારવાનું છે? પણ પ્રેમ ભાવ એવો છે. આપણે નહીં, ઘણી વાર ઠાકોરજીને એમ થાય કે જોજો ખીર ગરમ ન હોય, ઠાકોરજીને મુખારવીને બળી જાય. તો જો આપણે એમાં ભગવાનને થોડું એવું હોય તો ભગવાન કે હવે રહેવું નથી, હવે આ મને પુત્ર ભાવે નથી ભજતી, હવે આ ભગવાન માનવા માંડી. ઓલી ડોસી વાંદરા આવતા હતા એટલે ઠાકોરજી બીતા હતા, એટલે કે વાંદરાથી બીઓ છો? કંસને તો માર્યો ત્યારે કાંઈ, ઠાકોરજી વયા ગયા. એ કે બસ હવે તારે એ કંસનો ને ભાવ છે ને, હું તારા પુત્ર ભાવે રહેતો હતો. તો અહીંયા ઠાકોરજીમાં શંકા કરવાની જરૂર નહોતી, પણ પ્રેમ ભાવ છે કે મારા પ્રભુને ક્યાંક રસ્તામાં શ્રમ ન પડે. તેનું કારણ ભગવદ ઈચ્છા છે. યુધિષ્ઠિર જ્ઞાનયુક્ત સ્વભાવવાળા છે, છતાં એમણે શંકા કરી. મધુદ્વિષ, ભગવાન મધુ દૈત્યનો વધ કરનાર છે, એટલે ભગવાન માટે આવી શંકા કરવાની જરૂર ન હતી. આમ છતાં યુદ્ધમાં માર્યા ગયેલાના બાંધવો ભગવાનના દુશ્મન થઈ જાય અને ક્યાંક માર્ગમાં વિઘ્ન ઊભું કરે તો, એવી શંકા થવાથી યુધિષ્ઠિરે ચતુરંગી સેના મોકલી. ચતુરંગીણી રથસ્વર્ય પાદતે રૂપાત એટલે હાથી, ઘોડા, રથ અને પૈદળવાળી સેના. આ બધા સમયમાં કૌરવ અને યાદવો મળીને એક સાથે રહ્યા હતા. હવે બંને જુદા જુદા થઈ ગયા અને પોતપોતાના સ્થાનમાં ગયા. અથ દુરાગતાન સૌરી કૌરવાન વિરહાતુરાન. બહુ પગ દુખે જ નહીં. સન્નિવર્ત્ય દ્રઢમ સ્નિગ્ધાન પ્રાયાસ નગરેમ પ્રિયમ. અર્થ, વિરહથી દુઃખી મનવાળા અને દ્રઢ સ્નેહવાળા કૌરવો ભગવાનને દૂર સુધી વળાવી પાછા વળ્યા. ભગવાન પોતાના પ્રિય સાથીઓ સાથે દ્વારકા જવા રવાના થયા. સુબોધિની, પાંડવો અને યાદવોના સાથે રહેવામાં અને જુદા પડવામાં ભગવાન જ કારણરૂપ હતા. દરાગતા, પાંડવો ભગવાનને વળાવવા ઘણે દૂર સુધી આવ્યા. સૌરી, ભગવાન માટે સૌરી પદ વાપરી લૌકિક સંબંધની દ્રઢતા બતાવી સૂર પાંડવોના માતામહ નાના થાય અને ભગવાનના પિતામહ થાય એટલે બંને એક જ છે. પાંડવો દૂર સુધી આવવાને લીધે દુઃખી ન હતા, પણ આતુર હોવા છતાં ભગવાન સાથે દ્વારકા જવું ઉચિત ન હતું. માટે આતુર પાંડવોને હસ્તિનાપુર પાછા મોકલી ભગવાન પોતાના પ્રિય સાથીઓ સાથે સ્વનગરી પોતાની રાજધાની દ્વારકા જવા પધાર્યા છે. વિરહથી આટલા બધા આતુર હતા તો પાંડવો ભગવાનને છોડી ઘરે પાછા કેમ આવ્યા? વિરહાતુર પોતાના પ્રિય પાત્રને છોડતો નથી. તો કહે છે આવી શંકા ન કરે, કારણ કે પાંડવોને ભગવાનમાં સ્નેહ હતો. આવો ગાઢો સ્નેહ જલ્દી નાશ પામતો નથી. આપણો દીકરો અમેરિકા જતો હોય, આપણી સાથે 22 વર્ષ રહ્યો હોય,
તો આપણે એને પ્લેન ઉપર મૂકીને પાછા આવીએ જ છીએ ને, આપણે ભેગા નથી જતા, કારણ કે આપણો સ્નેહ એનામાં ગાઢ છે, એને આપણે ભૂલવાનું નથી. એનો પ્રેમ એટલો બધો છે આપણા ઉપર ને આપણને એના ઉપર કે આપણે એને એક ક્ષણ પણ ભૂલવાનું નથી. એમ ઠાકોરજી ઉપર પાંડવોને એટલો પ્રેમ હતો અને પાંડવોને ઠાકોરજી ઉપર એટલો ગાઢ પ્રેમ હતો કે બે એકબીજાને ભૂલવાના નહોતા. ભગવાન દ્વારકા જતા માર્ગમાં જે દેશોમાંથી પસાર થયા એનું વર્ણન 2 શ્લોકથી કરે છે. કુરુ જાંગલા પાંચાલ્યા છુન સેનાન સયામુનાન બ્રહ્માવર્ત કરુક્ષેત્રમ મત્સ્યાન સારસ્વાતનત મરોદંકૈમ સૌભિરાભિરયો પરાન આનવર્તાન ભાર્ગવરા પાછાત વાહો મનાર. અર્થ કુરુ, જાંગલ, પાંચાલ, યમુનાજી આસપાસનો સુરસેનનો પ્રદેશ, બ્રહ્માવર, કુરુક્ષેત્ર, મત્સ્ય અને મરુ પ્રદેશ તેમજ ધન્ય પ્રદેશને પાર કરતા ધન્વ પ્રદેશને પાર કરતા સૌવીર અને આભીર પ્રદેશની અંતર્ગત આવેલા આનર દેશમાં ભગવાન પધાર્યા. ત્યાં પહોંચતા સુધીમાં ઘોડામાં પણ થોડા ઘણા થાકી ગયા હતા. સુબોધિનીજી, કુરુ જાંગલ એટલે હસ્તિનાપુરનો વિસ્તાર. પાંચાલ દેશનો વિસ્તાર ત્યારે આજે છે તેવો ન હતો, માટે માર્ગમાં આવેલા પ્રદેશોના નામ કયા છે. સુરસેનના પ્રદેશને વટેશ્વર કહે છે. તે ઉપરાંત યમુનાજીના સામે કિનારે આવેલા પ્રદેશો, તે પછી કુરુક્ષેત્ર, સરસ્વતી અને દ્વેષદત્તાની વચ્ચે આવેલા પ્રદેશને બ્રહ્માવટ કહે છે. મત્સ્ય એ વિરાટ રાજાનો પ્રદેશ હતો. એના પછી સરસ્વતીના કિનારા ઉપરનો અંબિકાની આસપાસનો મરુભૂમિ એટલે રણ પ્રદેશ. ધનવામાં એટલે પાણીનો અભાવ. મૂળ શ્લોકમાં અથપદ મૂકી રેતાળ ભૂમિનો ભેદ બતાવવામાં આવ્યો છે. સૌબીર એટલે સોરઠ, આભીર એટલે કુંતીપુરનો પ્રદેશ. એનાથી થોડે દૂર દ્વારકાની પાસે આનર પ્રદેશ છે, ત્યાં ભગવાન પધાર્યા. અહીં સુજી મહારાજ જૂના દાયસોના નામ કેવા લાગ્યા ત્યારે સૌનક ઋષિ અકળાવા લાગ્યા. એ જોઈને સુજીએ ભાર્ગવ એમ સંબોધન કર્યું. ભૃગુવંશી હોવાથી આપ આમ અકળાવ તે સ્વાભાવિક છે, પણ ભગવાન તે દેશોમાં પધાર્યા હતા માટે કહું છું. એક જ દિવસમાં આટલે દૂર ગયા છતાં ઘોડાઓ થોડા ઘણા થાક્યા હતા, એકદમ થાક્યા ન હતા. એક જ દિવસમાં આટલો લાંબો પ્રવાસ કેવી રીતે થાય એવી શંકાના ઉત્તરમાં વિભુ પદ મૂક્યું છે. ભગવાન સર્વસમર્થ છે, એમના માટે કોઈ પણ કાર્યની સિદ્ધિ અશક્ય નથી. ભગવાન જ્યાં જ્યાં પધાર્યા ત્યાં એમનું પૂજન કર્યું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના केरो શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો.
साधन और नहीं आकली जासो होय निवेरो सुर का कहे विविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण के શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.